હાંસોદ તાલુકાના ઇલાવ ગામે 78મા સ્વાતંત્ર્ય દિનની ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સરદાર ધામ વડોદરાના સ્થાપક ટ્રસ્ટી જતીન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે આન બાન શાનથી રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશના અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ પંચમ કલાવૃંદ ભરૂચના કલાકારોની દેશભક્તિપૂર્ણ પ્રસ્તુતિ રહી હતી। કલાકાર કુલમી પટેલ અને તેમની ટીમે દેશભક્તિના ગીતોની એવી સંગીતમય રમઝટ બોલાવી હતી કે સમગ્ર શાળા પરિસર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં રાષ્ટ્રભાવનાનો અનેરો સંચાર જોવા મળ્યો હતો। આ પ્રસંગે આદર્શ કેળવણી મંડળના પ્રમુખ તુષાર પટેલ, સેક્રેટરી ભગવતી પટેલ, શાળાના આચાર્ય ધર્મેશ જોશી તેમજ જયેશ પટેલ સહિત સમગ્ર શાળા પરિવાર, શિક્ષકગણ અને ઇલાવ ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સંગીતના સુરાવલી સાથે થયેલી આ અનોખી ઉજવણીથી સમગ્ર ઇલાવ ગામમાં ઉત્સવ અને દેશભક્તિનો ઉત્સાહ છવાયો હતો।